हाय फ्रेंड्स, केम छो? मजामां? આજે એક અલગ જ રેસીપી સાથે આવી છું। તો આપણે બનાવીશું દશેરા નિમિત્તે કરાંચી હલવો, બોમ્બે કરાંચી હલવો, એ પણ પરફેક્ટ રેશિયો સાથે। કરાંચી હલવો બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ આરાનો લોટ લીધેલો છે, 800 ગ્રામ ખાંડ લીધેલી છે, 100 ગ્રામ ઘી છે, પિસ્તાની કતરન જે ગાર્નિશ માટે છે, આપણે હલવામાં પણ અંદર એડ કરીશું, ગાર્નિશ પણ કરીશું। થોડી એવી તૂટી ફૂટી છે જે યલો ને રેડ કલરની છે, મગજત્રીના બી છે, ગ્રીન કલર લીધેલો છે જેને પાણીમાં પીગાળેલો છે મેં। ગ્રીન, ઓરેન્જ, યલો 3 કલરમાં તમે બનાવી શકો। થોડું એવું 2 પીંચ સિટ્રિક એસિડ લીંબુના ફૂલ લીધેલા છે જેને પણ પાણીમાં પીગાળી દઈશું। 400 ગ્રામ, આશરે 400 ગ્રામ પરફેક્ટ માપ સાથે પાણી લીધેલું છે। તો આ પરફેક્ટ માપ છે, આ જ રીતે તમે હલવો બનાવી શકો। એકદમ પરફેક્ટ રેશિયોથી બનાવીશું કરાંચી હલવો। દિવાળી હોય કે દશેરા હોય, કરાંચી હલવો અવશ્ય ખવાતો હોય છે। તો આજે આપણે બનાવીશું કરાંચી હલવો। 800 ગ્રામ ખાંડ લીધેલી છે જે આ બાઉલમાં એડ કરીને ગેસ ઓન કરી દઈશું। આશરે 400 ગ્રામ પાણી આ ખાંડની અંદર એડ કરી દઈશું। અહીંયા ચાસણી બિલકુલ લેવાની નથી, માત્ર ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે મિક્સ કરી લઈશું। આરા રૂટના લોટની અંદર 150 ગ્રામ આરાનો લોટ છે, તો આશરે 300 ગ્રામ આપણે આમાં પાણી મિક્સ કરી દઈશું। ને એકદમ જે મિલ્ક આવે છે એટલે કે દૂધ આવે છે એ કેટલું પતલું હોય છે, બસ એટલું જ પતલું આપણે આ ડો બનાવી લઈશું। પરફેક્ટ માપ સાથે તમને બતાવેલું છે ફ્રેન્ડ્સ, આ માપથી બનાવશો તો પરફેક્ટ એવો કરાંચી હલવો તૈયાર થશે। એકદમ મિક્સ કરી લઈશું। આમાં પાણી એડ કરો એટલે નીચે તળિયે આ આરાનો લોટ બેસી જતો હોય છે। તો એકદમ પરફેક્ટ રીતે, એકદમ સરસ રીતે આને મિક્સ કરી લઈશું, એટલે કે જેવું દૂધ હોય એટલું જ પતલો આ ડો બનાવી લઈશું। અને આ ડોને સાઈડ પર રાખી બીજી બાજુ આપણે હલવાની પ્રોસેસ કરીશું। થોડું પાણી એડ કરી પરફેક્ટ મિક્સ કરી લઈએ। 800 ગ્રામ ખાંડ, 400 ગ્રામ પાણી એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું ને સાઈડ પર રાખી દઈશું। ચાસણી બિલકુલ લેવાની નથી। બીજા એક વાસણમાં આમાંથી અડધું ઘી એડ કરી દઈશું ને ગેસ ઓન કરી દઈશું। બાકી રહેલું અડધું ઘી બચાવીને રાખીશું, જે આપણે હલવો બનાવીએ એ વખતે એડ કરીશું। બીજી બાજુ સાઈડ પર આપણે જે ખાંડવાળું પાણી બનાવ્યું છે એ પાણી એટલે કે અડધું પાણી બચાવીને રાખીશું અને અડધું પાણી આ ઘીની અંદર એડ કરી દઈશું। હવે આને થોડું ચલાવી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું। આરાનો લોટ જે સાઈડ પર રાખ્યો હતો એ ડોને આપણે એક ગરણીથી ગાળીને આ મિક્સરની અંદર એડ કરી દઈશું। આ રીતે ધીમે ધીમે એકદમ લો ફ્લેમ પર પૂરો હલવો આપણે બનાવી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। જોઈ શકો છો આ રીતે તમારો હલવો બનીને તૈયાર થશે। આ રીતે ધીમે ધીમે ચલાવતા રહેવું। ચલાવતા જ્યારે આ રીતે ઘી અલગ થવા લાગે અને તમારું આ મિશ્રણ ટ્રાન્સપેરન્ટ થવા લાગે ત્યારે જે બાકી રહેલું ખાંડનું પાણી છે, અડધું પાણી જે આપણે બચાવીને રાખ્યું હતું એ આમાં ધીમે ધીમે બધું જ એડ કરી દઈશું અને મિક્સ કરતા રહીશું। આ રીતે જ એકદમ સ્લો ફ્લેમ પર ચલાવતા રહીશું। આ સ્ટેજ પર જે તમે ઘી બચાવીને રાખ્યું હતું, જે અડધું ઘી આપણું બચેલું હતું એ ઘી એડ કરી દઈશું ને મિક્સ કરતા રહીશું। ધીમે ધીમે આ બધું જ ઘી આમાં એડ કરીશું। સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનું જે પાણી બનાવ્યું હતું માત્ર 2 થી 3 ડ્રોપ્સ એડ કરીશું। મિત્રો, આ હલવો બનવામાં
આશરે 20 થી 25 મિનિટ લાગે છે, કારણ કે બધી જ પ્રોસેસ એકદમ લો ફ્લેમ પર થાય છે. લો ફ્લેમ પર જ હલવો આપણે બનાવીશું. મિત્રો, આજે જે રેસીપી મેં શેર કરી છે કરાંચી હલવો, એ પરફેક્ટ માપ સાથે શેર કરી છે, કારણ કે મીઠાઈમાં એટલે કે સ્વીટમાં હંમેશા માપતાલ જોવો પડે છે. અહીંયા 1 પીચ ગ્રીન કલર લીધેલું છે, થોડું પાણી એડ કરી મિક્સ કરી લીધેલું છે. ગ્રીન કલર એડ કરીશું અને આપણે આ કરાંચી હલવો ગ્રીન કલરમાં બનાવીશું. યલો પણ થઈ શકે, ઓરેન્જ પણ થઈ શકે, બોમ્બેમાં મળતો બ્રાઉન કલરનો પણ થઈ શકે. બસ કલર મિક્સ કરી આ જ રીતે ધીમે ધીમે ચલાવતા રહીશું. જોઈ શકો છો કે હલવો આ રીતે પેનથી અલગ થવા લાગ્યો છે. આ ટાઈમ પર થોડી પિસ્તાની કતરન એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, અહીંયા આ સ્ટેજ પર આને એકદમ બરાબર મિક્સ કરવાનો છે, કારણ કે આપણે જે પિસ્તાની કતરન એડ કરી છે એ હલવાની અંદર ટ્રાન્સપરન્ટ રીતે દેખાશે. ઉપરથી થોડા બીજા પિસ્તા એડ કરીશું. તૂટી ફૂટી છે જે યલો ને ગ્રીન રેડ કલરમાં છે એ પણ એડ કરી દઈશું. આમાં તમે ઓનલી ડ્રાય ફ્રૂટ એડ કરીને પણ હલવો બનાવી શકો. ને આ રીતે પિસ્તાની કતરન ને તૂટી ફૂટી ને મગજત્રી આ રીતે એડ કરીને પણ હલવો બનાવી શકો. જોઈ શકો છો એકદમ ટ્રાન્સપેરેન્ટ હલવો તૈયાર થયો છે. તો તૈયાર છે આપણો બોમ્બે કરાંચી હલવો. તો મિત્રો, અહીંયા હું એક વાત કહીશ કે આ હલવો આપણે બહાર એટલે કે બજારમાંથી લાવીશું તો 1200 રૂપિયાથી 1800 રૂપિયાથી 2000 1 kg મળે છે. આ પ્રાઇઝમાં આ હલવો મળે છે. જ્યારે આ રેશિયો પરફેક્ટ રેશિયો સાથે આપણે ઘરની અંદર જ આ 1.5 kg કરાંચી હલવો તૈયાર છે. તો મિત્રો, કોઈ પણ ફેસ્ટિવલ હોય એટલે કે દિવાળી હોય કે દશેરા હોય, ગુજરાતીઓના ઘરમાં મીઠાઈ તો હોય જ છે. તો ઘરમાં જ આટલો સરસ હલવો બનીને તૈયાર થાય છે. જોઈ શકો છો એકદમ સરસ એવો પરફેક્ટ રેશિયો સાથે કરાંચી હલવો તૈયાર છે. તો તમે પણ બનાવજો. ને જો મારા વિડીયો જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગે છે મારી આ રેસીપી, ને તમને કેવી લાગી આજની રેસીપી. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, મારી ફ્રેશ ફીસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.